નમસ્તે ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું એકદમ ઠંડી, હેલ્ધી અને રિફ્રેશિંગ સમર સ્પેશિયલ રેસીપી કર્ડ રાઈસ અને કાકડી સાથે. આ રેસીપી સમરમાં નાના બેબીથી લઈને મોટા બધાની માટે પરફેક્ટ છે. ચાલો તો રેસીપી ફટાફટ સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ 1 કપ ચોખા સારી રીતે ધોઈને સોફ્ટ કૂક કરી લઈશું. રાઈસ જો વધારે સોફ્ટ હશે તો કર્ડ રાઈસ વધારે ક્રીમી લાગશે. મેં પહેલાં જ રાઈસને કૂક કરીને રાખી દીધા હતા. હવે રાઈસને કમ્પ્લીટલી ઠંડા થવા દઈશું અને એમાં 1 ચમચી ફ્રેશ દહીં ઉમેરી દઈશું. પછી 1 ફ્રેશ કાકડી લઈને એને બરાબર વોશ કરીને નાની નાની ગ્રેટ કરી દઈશું. ઓફિસમાં જતા લોકો માટે આ રેસીપી એકદમ પરફેક્ટ છે. હવે એક નાની વઘારની પેન લઈશું. એમાં થોડું ઘી ઉમેરીને એમાં થોડું જીરું, રાઈ અને કરી લીવ્સ ઉમેરીને લાઇટ વઘાર કરી લઈશું. આ રેસીપી હું મારા બેબી માટે બનાવું છું, એટલે જીરું અને કરી લીવ્સને સ્કીપ કરીશ. એની જગ્યાએ હું શેકેલા જીરાનો પાવડર ઉમેરીશ. પછી એ વઘારની કર્ડ રાઈસ ઉપર નાખી દઈશું. બસ તૈયાર છે આપણું હેલ્ધી અને કૂલિંગ સમર સ્પેશિયલ રેસીપી કર્ડ રાઈસ વિથ કાકડી. તમે આ રેસીપી લંચમાં કે બેબી મીલમાં પણ આપી શકો છો. જો તમને આ હેલ્ધી અને સમર સ્પેશિયલ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.